સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. વચનામૃત ગઢડા પ્રથમ 44 બળબડતા ડામનું ડગલાનું વચનામૃત છે. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષાર મુક્ત કોટિ સુખદમ કાવતારાદીપમ નૈયમ શ્રી પુરુષોત્તમમ નિવરે વે કીર્ત્યમ વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માહ સુધી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા પર આથમણે મુખારવિંદે સવારના પોરમાં બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાગ બાંધી હતી અને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી અને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહની દિશ જ જડી નહીં અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો અને એ સ્નેહનું રૂપ નહીં. તેને સ્નેહ કહ્યો પણ એ સ્નેહનું રૂપ નહીં. એ તો વૈરાગ્યનું રૂપ છે અને સ્નેહ તો એનું નામ છે જે ભગવાનની મૂર્તિને અખંડ સ્મૃતિ રહે, ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ગાઢ થાય છે તેટલો તેને સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય અને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કોઈ ગાઢ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળિયોનો ખોબો ભરીને નાખે અને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબડતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. અને તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તો તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાચર બોલ્યા છે, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસ્સોના વિપ્રવાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે. જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, તો જેમ કોઈ પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો ત્યારે તે એમ માને છે, દરજી તો મારો બાપ છે ને દર્જન તે મારી
માં છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહ રૂપે જે ડગલો તે ક્યારે તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારે તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતના જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમમત્વના ગાંઠ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિ જે દેશવાસના તે ટાળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એને સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને ભ્રમરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મ રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને એને પુરુષોત્તમ ભગવાનને કંઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. અને એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. Garuda, first 44. A red-hot branding iron, a Dugli. On the morning of Mahasudi 8, Samvat 1876, 23rd January 1820, Sriji Maharaj was sitting facing west on a large decorated cot on the platform under the neem tree in front of the mandir of Shri Vasudev Narayan in Dada Khacha's Darbar in Garuda. He was wearing a white case and had covered himself with a white cotton cloth. Also, he had tied a white pag around his head and had tied a bokani with one end of the pag. A garland of white flowers decorated the pag as well. At that time, an assembly of munis as well as devotees from various places had gathered before him. Addressing the assembly, Shriji Maharaj asked, "What is the characteristic of having affection towards God?" Thereupon, Brahmanand Swami attempted to describe the characteristic of affection, but was unable to do so satisfactorily. Hearing his reply, Shriji Maharaj commented, "You have not even come close to describing affection. You say it is remaining detached from the body and the Brahmand, but that is not the characteristic of affection. Rather, it is the characteristic of Vairagya. In actual fact, affection is constantly remembering God's form. That is called affection. A devotee with such total affection for God never has any thoughts other than those of God. The extent to which he harbors desires other than those of God is the extent to which he lacks in his affection. If, whether knowingly or unknowingly, some thought other than remembering God's form were to arise in a person who has true affection for God, it would be as distressful for him as someone throwing a handful of pebbles and sand into a sumptuous meal he is eating, or as painful as being branded on his forehead by a red hot branding iron. One who feels this way should be known to have love for God. So now, if all of you examine your hearts,
you will realize how much love you have for God. Brahmanand Swami then asked, by what means can one develop such intense love for God? Sriji Maharaj replied, only by keeping profound association with the Satpurush can one develop intense love for God. At this point, Somlakhachar questioned, but we are intensely engaged in such profound association. Yet, why does such intense love not develop? Sriji Maharaj explained, it is true that you engage yourselves in such profound association, but as well as associating with me, you also associate with the world. As a result, intense love for God does not develop. Thereafter, Valo Dhruv, a Brahmin from Vaso, asked a question, Maharaj, how can the feelings of I-ness and minus towards one's body and its relations be eradicated? Sriji Maharaj replied, the Jeev has a misconception in that it does not believe itself to be the Jivatma, that is distinct from the body. Instead, it believes itself to be the body. To illustrate how the body clings to the Jivatma, consider a person who wears a dagli after having it sewn by a tailor. That person then begins to believe that tailor is my father and the tailor's wife is my mother. Such a person will be considered a fool. In the same manner, the Jivatma is given a dagli in the form of this body, who is born sometimes to a Brahmin couple, sometimes to a low caste couple, or in any of the 8.4 million life forms. Therefore, a person who believes the body to be his true self and believes the parents of that body to be his own parents is called a fool and should be considered to be like an animal. Moreover, out of those 8.4 million life forms previously undertaken, there is not a single mother, sister, daughter, or wife who observes the vow of fidelity any longer. So, how can one who believes such relations to be one's true relations ever overcome the feelings of I-ness and minus? Thus, without such understanding, to eradicate attachment for one's birthplace and native land is very difficult indeed. Therefore, as long as a person believes the body to be his true self, his entire understanding is totally useless. And as long as he continues to harbor vanity of his caste or ashram, he will never imbibe such virtues of a sadhu. Thus, after discarding the feelings of I-ness and minus for the body and its relations, believing one's Atma to be Brahmrup, after forsaking all worldly desires, if a person worships God while observing Swadharma, he should be known as a sadhu. No distance then remains between Purushottam Bhagwan and a person who has cultivated such qualities of a sadhu. Everything else may be possible, but to cultivate such qualities of sadhu is extremely difficult. In fact, I am such a sadhu because I do not have even the slightest vanity of my caste or ashram. Sriji Maharaj spoke in this manner for the purpose of enlightening his devotees, but in reality, he himself is the manifest form of Purushottam Narayan. Vachnamrut Gadada, Chapter 1, number 44. આપણા બધા એ જે સાંભળવાવાળા છે એમાંથી ગઢડા કેટલા ગયેલા છે? મોસ્ટ. And when we were reading this, how many of you focused properly that where God was sitting and how He was facing? Anybody? Okay. So તમે અંદર દાખલ થાઓ
તો વાસુદેવ નારાયણનું મંદિર ક્યાં છે? તમે જ્યારે એન્ટર થાવ ત્યારે પહેલાં ચંપલને બૂટ કાઢી નાખો છો અને પછી નીચે નાની નાની પથરી કે રેતી જેવું છે એમાં તમે વોક કરો છો. વેન યુ આર વોકિંગ then where is the neem tree? To the right. Center. So it is to the right, right? Okay. So now, when you are entering, where is the Vasudev Narayan Mandir? વાસુદેવ નારાયણ મંદિર સામે અંદર એન્ટર થયા, જમણી બાજુ લીમડો છે, ડાબી બાજુ પેલા ઓરડા છે અને ઓન ધી ફ્રન્ટ દેર ઇઝ અ વાસુદેવ નારાયણ મંદિર. સો નાવ ધીસ વન સેઝ વાસુદેવ નારાયણ મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે. સો નાવ વી આર ફોકસિંગ ટુ લીમડાના વૃક્ષ હેઠે. ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે. આથમણે મુખારવિંદે એટલે કઈ ટાઈપનું, કઈ બાજુના બેઠા હોય એવું લાગે? હાઉ ઇઝ ઇ સિટિંગ? If this is in the morning, whether the sun is on the left hand side, right hand side, front or back, it would be behind him. Because it says Athamre Mukharvinde, એટલે behind જ આવે ને. But now, how is he facing, you know? Anybody picturize that? વાસુદેવ નારાયણ મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે, ત્યાં લીમડાનું વૃક્ષ બતાવેલું છે ને, લીમડાના વૃક્ષ હેઠે એટલે લીમડાના વૃક્ષની નીચે બેઠેલા છે, રાઈટ. ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં બિરાજમાન હતા. Okay, I think they have taken the picture from this side, so this is where you are entering, you know. Right from the neem tree you are entering. So this is the one side and Vasudev Narayan Mandir is in this side, you know. The east facing rooms are to the right. And at the center is the, and opposite are the rooms of Vasudev Narayan Mandir. Oh, so these are the rooms for Vasudev Narayan Mandir, right? It says opposite are the rooms of Vasudev Narayan Mandir. The east facing rooms are to the right. So we are entering from inside, entering from here, right? So this is where we are entering, and now this is the auto, you know. This is the square thing, you know. So how was he facing, you know, on here? He's facing, very interesting, he's facing this way, right? No, the opposite, the other way. Yes, the opposite way, right? But, yeah.
પાછળથી તડકો આવતો હતો ને. These are the east facing room. Right, that's the west So facing room, yeah. sun is this way. Yeah. So it's east facing room. આ ઉગમણું દ્વાર છે, Yeah. આ આથમણું દ્વાર છે આ બાજુ, Right, right. આ વાસુદેવ નારાયણનું મંદિર છે અને બીજું સામે છે. It's unique. So this is the east side, this is the west side, this is the south side, this is the north side. Hmm? Mandir is not. Mandir is no. Mandir is on the south side. Mandir is on the south side. The Khadirao temple, no? Yeah. Yeah, what Vasu Mandir is not. Right. He's sitting, but he's the trees on his right hand side. Trees on his back and he's sitting on the other side of the tree. Then why wouldn't they say is facing the? Why wouldn't say is facing the east facing doors? Is he sitting on this side or is he sitting on that side then? No, this is south, north, west and east. Right. So facing on the east side and facing on the this side. So it is, his face is from the west, you know. Sure. Athamnu Mukharvin. એટલે એમનું ફેસિંગ Right. ઓપોઝિટ ટુ મંદિર, વાસુદેવ નારાયણ મંદિર. એની સામે જ આવે એની પીઠ ત્યાં આવે વાસુદેવ નારાયણ. No. ના સામે એમનો Mandir face is on his left hand side. કારણ દાખલ થઈએ તો સામે જ મંદિર છે અને વચ્ચે આમ Same Mandir. You are going from north to south, inside. Okay? એટલે સામે મંદિર છે, North to south, yeah. રાઈટ હેન્ડ સાઈડમાં ટ્રી છે, ત્યાં આગળ આમ બેઠા છે. એટલે ત્યાં અને એમનો તડકો એમની પાછળથી આવે Right. જે ત્રણ છે, સન કમિંગ ફ્રોમ ધ બેક. પાછળથી આવતો ફેસિંગ Google Maps में भी नहीं shows the satellite view. Athamnu Mukharvin. That means, so he's facing west, right? He's facing west, looking west. That is Athamnu Mukharvin kehvay, right? So in the morning, sun is in the back, right? If the sun is in the back, then he is facing on the west side, right? So this is the west side, this is the east side, you know. So Athamnu Mukharvin means, you know, facing on that side, right? Everybody got clear, you know? કારણ ઘણા ઉપર બેસતા હતા, નીચે પછી ઓટલો હતો ત્યાંથી એટલે ભગવાન ઓટલા ઉપર બેઠા હોય અને નીચે બધા સંતો બેઠા હોય ત્યાં. Right. એ વાત આપણે બધા Everybody got it clear or still not clear? So we can clarify. Okay. So Bhagavan was sitting in the morning with a white case, white sheet, white turban, and he had put on even a cover to cover his face with the cloth. It says the time is 23rd January. 23rd January in India is cold, you know. So that's why he is putting on this cover, you know, on his face. And then on his turban was the white flowers. And in front of him were Muni and all the devotees from different places. Okay, then Sriji Maharaj asked the question.
ભગવાને સવાલ પૂછ્યો, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? હાઉ કેન વી ડિસ્ક્રાઇબ someone who has love and affection towards the God? બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ના થયું. બ્રહ્માનંદ સ્વામી try to explain that the one who is detached from the world, one who is not interested in the relatives and anybody, is sneh, is the love. Then Swaminarayan Bhagavan says that you did not even find the direction. What is, by definition, a love and affection? The definition that he was saying, Brahmanand Swami was saying, is to be not attached to even a small thing, to the whole world, is not the love. It is the vairagya, detachment. And then Bhagavan is saying, sneh or the love for God is constantly remembering the murti of God with positive thinking. ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એનું નામ સ્નેહ કહીએ. અને અમારા શાયોકાબેને બી એક ભજન બનાવ્યું છે ને, મૂર્તિમાં રહીએ, મૂર્તિની સ્મૃતિમાં રહીએ. So that is very close to this statement, you know. So that is very close to sneh, love and affection towards God. That bhajan is really describing that, you know. Anybody notice, you know, in Gujarati text, the word smruti in this thing is not properly arranged, you know. સ્મૃતિ મોતી છે ને, એમાં રસોઈ નથી, પણ સ્મૃની આગળ રસોઈ મૂકેલી છે. રાઈટ? બુકમાં બરોબર છે, પણ આમાં and all over, everywhere, it's that way, you know. So is that maybe the application not reading properly? When they are, you know, downloading? Nah? The font is not properly. But where we would find the right thing, you know? મૂર્તિ નહીં, સ્મૃતિ. મૂર્તિ ઇઝ બરોબર. ના, આ તો વંચાય જ નહીં. કાં તો સ્મૃ થાય, કાં તો સ્મરી થાય. આ તો બેન સ્મૃ ને સ્મરી બે ભેગા કર્યા છે. અને એ બે ભેગા કરે, પણ પછી તી તો વંચાય ને, ત જ વંચાય ને. સ્મૃત બી નહીં. It's not, that combination is not there. There are some other words also like that, that is mixed up, you know, so many different places that we read, you know. So I don't know how we can communicate with them and find out whether, you know, this is the incorrect way or this is the way it downloads, you know, and there is an error or something. I don't know, you know, if there is a way. So copy that word and paste it in different application. It's showing it properly. Right. So it's just the font and the app. Right. So you copy and paste somewhere? Yeah, I copied that and pasted it in a different application. Which application did you paste in? This is a note-taking application I use, Evernote. Uh-huh. But you can paste it in any application and, you know. Now that is correct. Mhm. Right. Everywhere.
So whatever is downloading this is not right, right? The application is showing this. Mm-hmm. It reads from a file and tries to show, but doesn't render correctly on the screen. Mm-hmm. The other thing is there are no footnotes. આ બુકમાં footnotes બધી ઘણી છે. Yeah. So now એમાં એક footnotes છે ને એ કઈ જગ્યાએ footnotes છે એમાં? ભગવાનની મૂર્તિ જે છે ભગવાનની મૂર્તિની ત્યાં આગળ નોટ છે કે પ્રીતિપૂર્વક મૂર્તિની છે ને. Can you take that and see in that whether does that pick up the footnote or not? પછી ભગવાન કહે છે કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ અખંડ રહે એનું નામ સ્નેહ કહીએ. સો સ્વામિનારાયણ ભગવાન એક્ઝેક્ટલી ડિફાઇન નો વોટ ઇઝ સ્નેહ. ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે. જેમ કાકાજીએ 5 શબ્દોમાં આખું વચનામૃતનું રહસ્ય કહ્યું એમ અગર ભગવાને 5 શબ્દોમાં સ્નેહનું આખું રૂપ બતાવ્યું. Right. Or affection, you know. So then, Bhagavan is extending that further, you know. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાન વિશે સ્નેહ હોય, જો પહેલો સ્નેહની જો બ્રહ્માનંદ સ્વામીએ જે સ્નેહનું રૂપ કરવા માંડ્યું એ લિમિટેડ સ્નેહનું રૂપ, પરિપૂર્ણ ભગવાન વિશે સ્નેહ હોય એની ભગવાન વાત કરે છે કે ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. એને ભગવાન વગર બીજો કોઈ સંકલ્પ જ ન થાય. ગુણાતીતાનંદ સ્વામી એવા હતા કે ભગવાન વિના બીજો સંકલ્પ જ ના થાય. અને એવા ગુણાતીતના ભાવને પામેલા જે હોય એને પણ એવો સંકલ્પ ના થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર પડે છે. એટલે 24 કલાકની અંદર કેટલો પર્સન્ટેજ વાઇઝ ભગવાનનો સ્નેહ છે, ભગવાનના સંકલ્પો થાય છે, અને 24 કલાકમાં કેટલા ભગવાન વગરના બીજા દુનિયાના સંકલ્પો થાય છે. એ પ્રમાણે ખબર પડે કે ભાઈ કેટલા એ છે આપણે. પછી 24 કલાકમાંથી લઈને પછી 7 દિવસનું ભેગું કરવું પડે, 7 દિવસનું લઈને પછી 365 દિવસનું ભેગું કરવું પડે, પછી આખી જિંદગીનું ભેગું કરવું પડે અને સર્વૈયું નીકળે. અને પાછું જિંદગી પછી કેટલાય જન્મોનું. અને એવો ટોટલ ભગવાનની અંદર જ સ્નેહ હોય એની ગણતરી બહુ ઓછી થઈ જાય ને. પણ આપણા બધાનો ગોલ આ હોવો જોઈએ કે ભાઈ આવું કરવું છે. આપણે ભગવાન વગર બીજો કોઈ સંકલ્પ કરવો નથી. એટલે કહે છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય અને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કંઈ ઘાટ થાય, જાણે અથવા અજાણે એનો, જાણીને તો કરે બી નહીં પણ કરે, ધારો કે ચેક કરવા કે મારું કેટલું ચાલે છે અને પડે પછી એનો, અથવા તો અજાણે એનો. તમે જાણે કે અજાણે દેવતામાં હાથ નાખો તો દજાવાના તો ખરા જ નહીં. યુ આર ગોઈંગ ટુ ગેટ બર્ન્ડ, નો રાઈટ. એમ આ બી જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કંઈક ઘાટ થાય, બીજો કંઈક વિચાર થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય, સરસ ટેસ્ટદાર જમવાનું હોય એનો ટાકો, અહીંયા આગળ ટાકોને પીઝા કહીએ,
એ પંચામૃત એનું બરીટો ને ટોસ્ટાડા એનો તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરાને ધૂળનો ખોબો ભરીને નાખે, બરોબર ભૂખ લાગી છે, હજુ મોડું પહોરું કર્યું નથી એનો એ પહેલાં જ કોક કાંકરાને ધૂળ નાખી આવે અને બે દિવસની 3 દિવસની કકડીને ભૂખ લાગી હોય પાછી. અને જેવું વસમું લાગે આ એક કન્ડિશન. આ રિલેટેડ વિથ ફૂડ એન્ડ હંગર છે. બીજું છે રિલેટેડ વિથ અવર બોડી અથવા તો કપાળમાં બળબડ તો ઢામ દે, કપાળની અંદર એકદમ લાલ લાલ લોખંડનો ગોરો હોય એ ચોંટાડે, છેક બોન સુધી અંદર પહોંચી જાય એનો એવો બળબડ તો ડામ દે. અને તે જેવો વસમો લાગે, કેટલું બધું અઘરું લાગે, તેવો ભગવાન વિના બીજો ગાઢ થાય તે વસમો લાગે. વિધાઉટ God, if there is any other desire, feeling that way, the one is having the total sneh in God. Or, Samnar Bhagavan is not saying here, but it is not the total sneh, but it has lost that much sneh, and then the condition of God. કારણ કે આટલો બળબડ તો ડામ દીધો અથવા તો આવું થયું કે કોઈ વિચારમાંથી નીકળી ગયું, ગાઢ સંકલ્પ થયો, then he would think, that I have lost that much, I am already not 100%. થોડુંક તો ગયું ને, it's gone. અને એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. And that is how, if somebody is experiencing, then he has the love and affection towards God, and he is coming in and out, going in and out. He's not totally in, પણ થોડુંક ગઈ અને પ્રોબ્લેમ થયો, that means he missed it. પણ એને પ્રીતિ છે, he does not want it the other way, but it happens. He gets it, And that would be for all those 8 different things, Desh, Card, Sang, Shastra, etc. The influence of that would create that, That is one way. The other way is that he does not have the association of Gunatit Saint as much, or the blessing and the grace of Gunatit Saint that much, which is causing him to fall down, falter. બેવી રીતનું છે, રાઈટ. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ, તે જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. ભગવાને તો આ હાઈ લેવલનું PhD લેવલની વાત મૂકી. એટલે આજે અમારા સવારે હર્ષાબેન PhDની કંઈક વાત કરતા હતા કે બધા PhD વાળા તો ના હોય ને, તો બીજા બધાનું શું? Those who are not PhD, so what to do? Well, first we have to have a goal that even though I am not PhD, I want to be PhD, right? That should be the at least basic prerequisite, કે PhDમાં એન્ટર તો થયા છે, આપણને PhDમાં એડમિશન તો આપી દીધેલું છે, but we are not qualified for PhD. So Brahmi, what do you say? If somebody gives you a certificate that you have PhD degree, now you don't have to go to school and you are all free to, find a good job or
take over your dad's business. What do you think? Good idea? Or you would say that, well, but I don't know the higher math. I don't know the all other things, that I would have learned if I would have gone to the PhD class, right? So you can say, okay, I'm happy that you gave me the certificate, but to respect and honor, I will still try to learn, So આપણે પણ સત્સંગમાં આવ્યા છીએ, આપણને પણ PhDની ડિગ્રી આપી દીધી છે, અને આપણે માનીએ કે ભાઈ આપણું વર્તન એવું છે નહીં, આપણા વર્તનમાં તો દરરોજ 3 વાગે હવે ચા અને કોફીની તલપ લાગતી હતી, હવે મહિનામાં એકાદ વખત લાગે છે, પણ લાગે છે તો ખરી, કેવી નથી લાગતી હવે? લાગે છે બા? લાગે છે. તો આપણે PhDમાં હજુ એટલું કાચું છે એમ, તો ભાઈ કંઈક એના માટે ઉદ્યમ કરવાનો, કંઈક એના માટે આપણે લડાઈ લેવાની. વી હેવ ટુ ટેક એ બિગ ફાઇટ, So, Bhagavan is saying that every one of you examine in your heart and say where you are, even though you are given the certificate, right? So, Brahmanand Swami is now asking another question. You can think, that there were so many saints sitting there, right? But Brahmanand Swami is more focused because it was addressed to Brahmanand Swami to start with. So his neurons are jumping, more in the brain, right? So now he says, okay, I even did not find the direction, of Sneh. And now Bhagavan explained everything. And he says that you examine in yourself, where you are. So, honestly, Brahmanand Swami says, I'm not there yet. So now he says, એવી દ્રઢ પ્રીતિ ભગવાન વિશે થાય એનું શું સાધન છે? So what is the means? What is the technique that I could have such a love and affection towards God, That I is silence, here, He is not saying I, but it is that way, Or he is saying for everybody, for all of us. We can think the other way also, that Brahmanand Swami may think that I have that, But others don't have, So please, elaborate that, But that may not be fitting well, because if he has, then he would have said, right? So anywhere in between those two, So some of us are maybe Brahmanand, some of us are maybe Muktanand, maybe Siddhanand, wherever we want to put ourselves, right? So, Swaminarayan Bhagavan gave that answer in only 2 lines, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. The association of a Gunatit saint. That is the only means to unite with God the way God has explained. Here we can think, that did Brahmanand Swami get the clear picture? Brahmanand Swami ખબર પડી ગઈ કે સત્પુરુષ કોણ છે અને એનો પ્રસંગ કેવી રીતનો કરવાનો છે? It's not there yet, But the Magna Carta, is explained by God, કે હવે તમે સત્પુરુષનો પ્રસંગ કરવાનું ચાલુ કરો. બ્રહ્માનંદ સ્વામી કહે સત્પુરુષ તો ઠીક, મેં સ્વામિનારાયણ ભગવાન સીધો તમારો પ્રસંગ ચાલુ કર્યો છે, હવે પછી શું?
રાઈટ? પણ ભગવાન સેઝ નો નો, મારો પ્રસંગ કરશો તો આટલી કોળ કાચી રહી જશે. ટુ હેવ દેટ યુ હેવ ટુ હેવ સત્પુરુષ એઝ ધી મીડિયમ. So that thing, the next question of Brahmanand Swami did not get into this. And by the God's plan or God's wish, somebody else jumped into another question. If God would have allowed, another minute for Brahmanand to, કે ભગવાન એવો કોણ સત્પુરુષ છે તો કદાચ આ વચનામૃતમાં બીજું લખાયું હતું. પણ ભગવાન થોડું ફાસ્ટ ફોરવર્ડ કરતા લાગે છે કે let Brahmanand digest that, and let us digest also, right? So ત્યારે સોમલા ખાચર બોલ્યા, ત્યાં સોમલા ખાચર હતા અને શું કહે છે પાછા કે ભગવાન એ પ્રસંગ તો એવો અતિશય કરીએ છીએ, લો એક થોડો નહીં પાછો, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? So trying to prove ભગવાન wrong, right? તમે કહો છો એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, તમે કહ્યું અતિશય કરવાનો, સત્પુરુષનો પ્રસંગ. હવે ભગવાન ઇઝ ચેન્જિંગ ધી હોલ ડિરેક્શન ફ્રોમ સત્પુરુષ ટુ ગોડ. It would have been nice if Bhagwan would have said about Gunatitanand Swami, right? See, ભગવાને કહ્યું સત્પુરુષનો પ્રસંગ, રાઈટ? સોમલા ખાચરે કે એવો પ્રસંગ તો કરીએ છીએ, પણ સોમલા ખાચરે સત્પુરુષને ફેક્ટર નથી ગણ્યું, ભગવાને ફેક્ટર ગણ્યું. તમારો કરીએ છીએ ભગવાન એનો, તમે સત્પુરુષ છો. એટલે ભગવાને પછી એ લઈ લીધું, ચાલો ભાઈ મારી વાત કરો છો ને, લાવો અમારી વાતથી ચાલુ કરીએ. હવે સત્પુરુષને હમણાં બાજુમાં રાખીએ છીએ, પહેલાં અમારી વાતમાં જ કાચું છે એમ. પછી શ્રીજી મહારાજ બોલે આ પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો પ્રસંગ કરો છો. અને અડધો જો સત્પુરુષનો અડધો બીજો કરતા હોતો તો કામ થઈ ગયો હોત ભાઈનો, પણ બીજો અડધો કોનો કરો છો? જગતનો કરો છો. માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પ્રીતિ ભગવાનને વિશે કરવાની છે, પ્રસંગ સત્પુરુષને વિશે કરવાનો છે. પણ ભગવાન કહે છે કે કંઈ વાંધો નહીં, અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો, અને જે કરવાનો છે ત્યાં તો ઝીરો છે. જે સત્પુરુષનો કરવાનો છે ત્યાં ઝીરો છે ભાઈ. ત્યાં બી પાછી વાત ક્લોઝ થઈ ગઈ. હવે પછી ત્રીજા છે ગામ વસોના વિપ્ર. વિપ્ર એટલે બ્રાહ્મણ, વાલા ધ્રુવ એમનું નામ હતું. એમણે પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન છે જે અડધો જગતનો પ્રસંગ થાય છે એના રેફરન્સમાં પૂછ્યું છે કે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? જે અડધો જગતનો પ્રસંગ થાય છે એના રેફરન્સમાં વાત છે. અથવા તો અડધાથી વાલો વધારે બી થતો હશે, ભગવાન જાણે એનો, કે ઓછો બી થતો હોય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હવે ભગવાને બહુ પ્રેક્ટિકલ વાત કરવા મળી કે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ ગઈ છે, એને કન્ફ્યુઝન થઈ ગયું છે. જેમાં આપણે અમારા વિભાબેન કહેતા ને એમના સાસુ વિષયનું, એ અત્યારે કંઈ બી જવાનું હોય તો બેગ તૈયાર કરીને બેસે, મારે એરપોર્ટ જવું છે ઇન્ડિયા જવા માટે, બસ. સત્સંગમાં નથી જવું, કોઈ જગ્યાએ ન જવું, મારે એરપોર્ટ જવું છે. અને હમણાં એમની દીકરીની ડોટર ને હે ના દીકરીનો દીકરો જ છે કે નહીં? કોણ લેવા આવવાનું છે? કહ્યું હુ ઇઝ કમિંગ ટુ પિક હર અપ? હા, ગ્રાન્ડ ડોટર, રાઈટ?
oh, Swamiji's son's daughter, that she is going to pick up, yeah. So she's just ready for that, પણ ધન્યવાદ તમારા વિભાબેન કે આવું બધું એમને ભોળે છે વગરમાં કે વડે છતાં શી ઇઝ બેરિંગ ઇટ એની અમે એક્સાઇટ થઈને રિએક્ટ નથી કરતા Does she get reacted? She does not. Do you get reacted? Okay. Sahaj, how about you? Okay, very sahaj. When your grandma says, to your mom, that you are so and so, even though she is not so and so. So do you get? A little bit? At least I see that honesty, in you. We all get reacted, right? વગરમાં કે કહેતો આપણને ના લાગે ખોટું લાગે છે પણ at least she is accepting that. ભગવાને બી કંઈક કારણ માટે ગોઠવ્યું હશે ભાઈ એનું અમારા વિભાબેન આગળ લેવા માટે. So Bhagavan is saying here કે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે. That soul has a confusion. What? પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે માનતો નથી અને દેહ રૂપે માને છે. One is not associated with the soul consciousness but associated with the body consciousness. And what is the difference? Soul consciousness હોય તો ભગવાન સાથે એના સંતો સાથે જોડાયો હોય અને બોડી કોન્શિયસનેસ હોય તો એના દેહના સંબંધી એમની સાથે અહમતા અને મમતાથી જોડાયો હોય. સો દેટ ઇઝ એ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ. અને એ જીવાત્માને દેહ વિશે તો કેવી રીતે વળગ્યો છે? હાઉ હી ઇઝ અટેચ્ડ ટુ how he is attached to his body, remaining in the soul consciousness, remaining as a soul, but how he is attached to the body. So then Bhagavan is giving example that somebody has gone to a tailor's house to have the clothes made from the tailor. Or just we go to the store, department store, and buy the clothes, right? So somebody has gone to the tailor's place and made a dress. And he puts on the dress and then he thinks that now I am not this body, I am not this soul, but I am this. I am this shirt and clothes. I am not the body, I am not the soul, but I am the shirts and the pants. Because that is what my identity is. So then these pants and shirts are made by who? The tailor. Just like our body is made by our parents. So if we attach from this body to the parents, then we should attach with these clothes to the tailor and say, tailor is my father and his wife is my mother. But we don't accept that, So there is a layer inside and layer outside. But we don't accept this layer, but we accept this layer. We don't accept the inner layer also, So the two layers, outer and inner layer, we don't accept, આત્માનું લેવર બી આપણે એક્સેપ્ટ નથી કરતા ભગવાન સાથે જોડેલાનું અને આ ડગલાનું દરજી સાથેનું બી એક્સેપ્ટ નથી કરતા. પણ એ બેની વચ્ચેનું જે ચામડાનું લેયર છે એને એક્સેપ્ટ કરીએ છીએ કે આ મારા સગા. રાઈટ. અને એવું જે માને, and if somebody starts walking out from the tailor's house and tells his parents that you are no longer my parents, this tailor is my parent, people would call him
foolish, right? Fool. Eh? So same way Bhagavan says, we call you foolish because you are accepting your parents as your parents and not God as your parents. Eh? So in God's eyes, those who are living in the soul consciousness are foolish. Similarly, this body dress is sometimes from the Brahman and Brahmani, not you. Brahman means the one who is the upper caste, and Brahmani. And sometimes it is from the lower, from the Brahman family, which is all of us, Except, anybody Brahmin here? Half Brahmin maybe? Yeah, we are all lower than Brahmin, Our Rachana would be Brahmin, right? Or Jitubai Joshi, So, Brahman અને બ્રાહ્મણીથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, lower caste. And then Bhagavan is expanding from human being to the all living being અને 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. 8.4 million different bodies that we acquire. The body of animal, body of tree, body of insect, all, body of ape, chimpanzee, તે દેહને વિશે પોતાપણું માને. And in there they consider that this is them. અને તે દેહના મા બાપને પોતાનો મા બાપ માને. તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. Looking from the soul consciousness. This all body consciousness is also fake, just like the cloth. Now Bhagavan is coming to the soul consciousness and where we have failed. અને 84 લાખમાં જે પોતાની માં, બહેન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકેય પાળતી નથી. What is Pativrata Dharma? In a worldly definition, Pativrata means the one who has total love and affection towards the lover, and the lover is husband. That is Pativrata. But Bhagavan here is saying Pativrata is the one who has total love and affection towards God. So, 84 લાખ જાતમાં પોતાની મા, બોન, દીકરીઓ, સ્ત્રીઓ તે કોઈ પતિવ્રતાનો ધર્મ પાળતી નથી. They don't have love and affection towards God. માટે જે એવા સગપણને સાચું માને છે, the one, a sadhu may think that I am totally tuned with God and I have love and affection towards God. But also I have love and affection towards my relatives also. But they are not attached to God, તો કહે છે એવા સગપણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? How would they get out of the ego and the attachment from the family and have the ego and attachment towards the God? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના છે તે ટળવી ઘણી કઠણ છે. So unless we have this kind of elevated, firm maturity, we would not be even detached from our town or our district or our nation or our this world or all these Brahmans, all this up to Prakriti Purush, Mahapurush, right? We may think that we will detach to here, but on our journey, they say, okay, wait a minute, you are attached to here, Mahapurush ne Mamaya Vara kya nahi, roke jao.
આ તો તમારું જ છે, એને આપણે રોકાઈ જઈએ. સો જન્મભૂમિની જે દેશ વાસના તે ટળવી ઘણી કઠણ છે. અને નાવ ભગવાન ઇઝ સેઇંગ that I am the only one who is living with that consciousness, and that he is saying just to put the firm faith by these devotees in God, સત્પુરુષનું ચેપ્ટર આખું આમાં હિડન છે. એ છેવટે સંતો કહે છે એનો, but then they are not also finding, so that's catch-22 again, so અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. until we separate from the body consciousness, all other consciousness will be problem. અને જ્યાં સુધી વર્ણ કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. જ્યાં સુધી એને વર્ણ, there are 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, અને 4 આશ્રમ. at what age of our stage of our life we are, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ એન્ડ સંન્યાસ આશ્રમ. એ 4 પ્રકારના વર્ણ, 4 પ્રકારના આશ્રમ. આમ તો રિયલી 4 પ્રકાર નથી, આ તો જનરલ કેટેગરી 4 પ્રકારની. પછી એમાં બધા મિક્સર ઘણાય થાય ને. કોઈ બ્રાહ્મણ હોય ને ક્ષત્રિયને પરણે પછી એનો આશ્રમ, એનો વર્ણ કયો થયો? બેની વચ્ચેનો થયો ને, 50-50 થયો. તો પેલાના પાછા 50-25 હોય તો 25નું પાછું અડધું થઈને થાય. સો મેની કોમ્બિનેશન. વન કેનોટ સે આઈ એમ પ્યોર બ્રાહ્મણ, રાઈટ, unless he is, સો વર્ણ અને આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. સાધુપણું લાવવા માટે એણે વર્ણ અને આશ્રમનું માન છોડી દઈને આત્માનું આઈડેન્ટિટી એક્સેપ્ટ કરવી પડે કે હું આત્મા છું. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને, ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને. નંબર 2, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, પોતાના આત્માને આત્મારૂપ નહીં, હવે મહારાજ એથી આગળ ઉડાડે છે કે બ્રહ્મરૂપ માનીને. નંબર 3, સર્વ વાસનાનો ત્યાગ કરીને, all these desires and attachments drop out. If somebody is finding out that they have cancer and they are going to survive only for 2 days, or let's say 7 days, then what happens? His doctor's certificate says, he is member of now 7 days, so what happens? All the dreams drop, right? પરીક્ષિતને એવું થયેલું ને, આપણા પરીક્ષિતને નહીં, ભાગવતની અંદર ના, એને બધું ડ્રોપ કરી દીધું. એ ફાવી ગયો એને, સુખદેવજી મળી ગયા. એટલે કહે છે કે નંબર 1, દેહ અને દેહના સંબંધી વિશે અહમ મહત્વનો ત્યાગ કરીને. નંબર 2, આત્માને બ્રહ્મરૂપ માનીને. નંબર 3, સર્વે વાસનાનો ત્યાગ કરીને. અને નંબર 4, સ્વધર્મમાં રહ્યો થકો, એન્ડ રિમેનિંગ ઇન હિઝ સ્વધર્મ. વોટ ઇઝ સ્વધર્મ ઓફ આત્મા? દેટ આઈ એમ બ્રહ્મરૂપ એન્ડ આઈ એમ યોર હમ્બલ ઓફ ધી હમ્બલેસ્ટ સર્વન્ટ ઓફ ગોડ. સ્વધર્મમાં રહ્યો થકો, જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય. આવી 4 ક્વોલિટી ભગવાન મૂકતા હોય છે. મોટા ભાગે ભગવાનની ત્યાં ડેફિનેશનો 4-4ની જ આવતી હોય છે. ગુણાતીતાનંદ સ્વામી 1 ઓછી કરતા હોય છે, 3-3ની કરતા હોય છે. અને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. એવું સાધુપણું લાવવું એ આપણો ગોલ છે. અને બીજું, સર્વ થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. બીજું બધું થાય પણ એવી સાધુતા આવવી ઘણી કઠણ છે. અને પછી ભગવાન કહે છે કે એવો સાધુ તો હું છું.
હવે તમારે કોઈ બીજા સાધુને પકડવા ના હોય, ગુણાતીતની વાત તમારે ઉડાડી દેવી હોય તો પછી એવો સાધુ તો હું છું ભાઈ. જે મારે વર્ણ અને આશ્રમનું લેશ માત્ર માન નથી. જો ભગવાન એવું કહ્યું પછી ક્લોઝિંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓફ ધી સેન્ટ્સ હુ રોટ ડાઉન ધીસ. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું. ભક્તને શિક્ષાને અર્થે એમ કહ્યું છે કે એવો સાધુ હું છું એમ જાણવું. અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ગોડ ઇઝ અબાવ ધીસ. ઇતિ વચનામૃતમ. સજાનંદ સ્વામી મહારાજની જય. So anybody has any clarification, needs, question or anything to talk on this? Brahmi? Number one just now, it was saying that to detach from the body and the body's relatives and ego and attachment, that is one, first one. Yeah. Okay, anybody wants to say anything on this before we close? Silence is telling 1,000 words. And smiling telling million words, right? Yeah, this is more focused towards those saints, that they have left everything, and they are in the company of God and they want to liberate, and God is telling them, that okay, this is how far you are. Now, go to the next jump, It can apply to us also. And even though, yes, like Harshandi is saying, that Ketan Bhai is your father, and Pinky Ben is your mother, But when it comes to the soul consciousness, then they have their own chart, you have your own chart. Just like when you are going, do you go in the school by bus or how do you go? Huh? Your mom drops off, right? So when you are going in the car, and when you are getting off of the car, you say that, no, I don't want to get off, this car is mine. I belong to this car, just like I belong to my parents, So take the car in the classroom. You have that maturity, right? That you don't say that, right? Nor even you say that, Dad, you have to come in class with me, So that maturity you have, So now you have to go to this maturity that, okay, I give up the medium, which is car, and I give up the medium, which is my parents, and I attach to the classroom. Same way, in the divine journey, I have to start detaching as appropriately, right? That is what she is trying to maybe clarify. Okay.